તમે જોઈ શકો છો અહીંયા બારી સામે બારી બધી જગ્યાએ બારી છે. પછી આ જો એ ટાઈમના ટેલિફોન છે, કેમેરા છે, જોઈ શકો છો એકદમ. હાલો હવે અંબાજીથી નીકળી ગયા છીએ. હાલો તો હવે એન્ટર થઈ રહ્યા છીએ ક્યાં? રાજસ્થાનમાં. આ ગેટ છે, આ આપણા ગુજરાતનો ગેટ ને આની આગળ છે રાજસ્થાન. તો વેલકમ ટુ રાજસ્થાન. હજી આગળ ચેક પોસ્ટ આવશે. પહેલી ચેક પોસ્ટ ખાલી હતી, હજી આગળ હવે આવશે ચેક પોસ્ટ. તો 8 કલાક જેટલી સફર કરીને આપણે પહોંચી ગયા છીએ અંબાજીથી સીધા જેસલમેર બાય કાર. થયા છે સામે. હા, સામે જો કિલ્લો દેખાય, સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે કે કિલ્લાનો હે ને, જે ભગવા લાઇટિંગ છે ને ત્યાં રાજા રહેતા હશે. હા, જો સામે જ કિલ્લો દેખાતો હશે. અને કિલ્લાની પાસે જ અમારી હોટલ મળી ગઈ છે, ત્યાં ચેક ઇન કરી લીધું છે હે ને. અને હોટેલ પણ એકદમ કિલ્લા ટાઈપ જ લાગે છે. ટ્રેડિશનલ ટાઈપ ડિઝાઇન. આવો એકવાર જરૂર ચેક ઇન કરો, મજા આવશે. તો હોટલ જેસલમેર નામ છે. તો નાઇટ ટાઈમમાં આ જેસલમેર ફોર્ટ કેવો લાગે છે તો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને આગળ બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે ઘણું બધું આવવાનું છે. નેક્સ્ટ મોર્નિંગ તો હવે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. આ સાંજે હોટલમાં રોકાઈ ગયા હતા. આ હોટલમાં આ છે આપણી હોટલ, જોઈ શકો છો. આ રીતનું કંઈક છે, હોટલ જેસલમેર નામ છે. આ આપણો એન્ટ્રી ગેટ છે. હવે તમને કરાવીએ રૂમનો ટૂર. આ છે होटल. पर ऐसा नहीं है, ये भैया है, आपको ये मालिक है. आपका नाम क्या है? पठान भैया, पठान जी. आपका? मुन्ना. ये ये होटल भैया है. हमारे जैसलमेर में आए हैं घूमने के लिए, सूरत से है और बढ़िया अच्छा हम घुमाएंगे. अभी हमारा टूर चालू होगा सुबह सुबह मॉर्निंग में. पहले जैसलमेर सिटी घूमेंगे, उसके बाद डेजर्ट में जाएंगे शाम, उसके बाद नेक्स्ट डे हम वापस निकलेंगे घर की तरफ. હા, આવી રીતનું કંઈક છે ટૂર આપણું. આપણે એ રીતે પેકેજ કરાવ્યું છે 2 દિવસનું. અને આ રીતની લોબી મળી જવાની છે તમને. આ રીતની સરસ મજાની એવી ટ્રેડિશનલ ટાઈપ હોટલ છે, રાજસ્થાની ઓરિજિનલ ટ્રેડિશનલ ટાઈપ. સરસ મજાનું જોઈ શકો છો. આ માછલી આ રીતનું. આ આપણો સામે રૂમ છે. આ છે આપણો રૂમ. આ બધાય તૈયાર થાય છે. આ રીતની સરસ મજાની વિન્ડો સીટ આપણને મળી જવાની. અહીંયાથી બારીનો વ્યૂ એન્જોય કરતાં કરતાં ચા પીવાની મજા જ અલગ હોય છે. આ રીતની રૂમ છે. આ રીતનો રજવાડી બેડ છે, જોઈ શકો છો. આ આપણું ટોયલેટ, અટેચ ટોયલેટ બાથરૂમ છે. આ રીતનું સરસ મજાનું છે. આ રીતની સરસ મજાની ટ્રેડિશનલ હોટલમાં તમારે રોકાવું હોય
તો આ છે તે ભાઈનું કાર્ડ, અને હું કાર્ડમાં તેનું બધી ઇન્ફોર્મેશન કહી દઈશ કઈ રીતનું છે, અને તે બધું આ રીતનું હોટલ છે. સરસ મજાની એવી ટ્રેડિશનલ ટાઈપ હોટલ બનાવી છે, જોઈ શકો છો. મસ્ત મજાની બાલ્કની છે, અને સામે જ તમને જેસલમેર ફોર્ટનો વ્યૂ મળી જવાનો છે. તો હોટેલ પાસે જ હોટલ છે એટલે ઘણું બધું સારું પડે. જો આ રીતનો સામે સરસ મજાનો જેસલમેર ફોર્ટનો સીનર વ્યૂ આવી રહ્યો છે, જોરદાર. અહીંથી ટેરેસ ઉપરથી આ રીતનું સરસ મજાનું રેસ્ટોરન્ટ ટાઈપ બનાવ્યું છે. હજી ઉપર જઈએ જોવી, લાકડાની સીડી છે આખી. જો જેસલમેર ફોર્ટનો વ્યૂ ખાલી જોવો તમે. આ રીતનો આખો જેસલમેર ફોર્ટનો વ્યૂ આવે છે. ગુડ મોર્નિંગ. તમે જોઈ શકો છો આ છે આઇકોનિક જેસલમેર સિટી. આને ગોલ્ડન સિટી તરીકે પણ કહેવામાં આવે છે. આનું રીઝન છે કે તમે જ્યાં જોશો ત્યાં તમને ગોલ્ડ કલરના મકાન કે શોપ છે, કોઈ બધી વસ્તુ ગોલ્ડ કલરની દેખાય છે, એટલે આને ગોલ્ડ સિટી પણ કહે છે. અને અમે જે હોટલમાં સ્ટે છીએ તેનું નામ છે ધ જેસલમેર હોટેલ. જો તમારે અહીંયા આવવું હોય તો અમે બધું વિડીયોમાં પ્રોવાઈડ કરીશું, અને અમે આખું પેકેજ લીધેલું છે. એના માટે 1 નાઇટ હોટેલમાં, બીજે દિવસે આખો સિટી ટૂર, અને પછી તમને ટેન્ટ સાઇડ ત્યાં રહેવાનું મળશે, જમવાનું ઇન્ક્લુડ છે, ડિનર છે અને બ્રેકફાસ્ટ બી છે. તો ચલો હવે જઈએ સિટીમાં સિટી ટૂર કરવા માટે. એક્સપ્લોર કરીશું આઇકોનિક જેસલમેર સિટી, એ બી એકદમ દેશી સ્ટાઇલમાં ઓટો રિક્ષામાં. હાલો બેસી જાસી આપણે પાછળ. ધ ગોલ્ડન સિટી જેસલમેરની સાંકડી ગલીઓમાંથી આપણે નીકળી ગયા છીએ આપણું ફર્સ્ટ લોકેશન, જેનું નેમ છે પટવાઓ કી હવેલી, જેને આપણે એક્સપ્લોર કરીશું. એન્ડ આનો પૂરો વિડીયો જોવો હોય પટવાઓ કી હવેલીનો તો આપણી ચેનલમાં આવવાનો છે, તે ચેકઆઉટ કરવાનું ના ભૂલતા. તો આ રીતની આખી ગલી છે પટવાની હવેલી. અત્યારે જાવી છે પતલી ગલીમાંથી આપણે અત્યારે જાવી છે, અને આ ભાઈ અત્યારે ગાઈડ છે આપણા, જે આપણને ગાઈડ કરશે પટવાની હવેલી કઈ રીતનું બધું હતું અને કેવું છે એ રીતે ગાઈડ કરશે. ના જોવો તમે ખાલી નક્કાશી જોવો, એકદમ ઝીણી આર્ટ્સ બધા કાવિંગ્સ કરેલી છે. જોવો એકદમ ઓલ્ડ ટાઈમમાં આવી ગયા હોય ને એવું લાગે છે એકદમ. अंदर से आपको इस प्रकार से देखने को मिलेगा. ये पटवाओं की हवेली, 18 रूम देखने को मिलेंगे. 18 रूम की छतें पूरी अलग देखने को मिलेगी. ये जो देखो, ये अंदर से आपको देखने को मिलेगा. આખા મીન્સ રાજાના દીવાન હતા ને તેની જ આખી હવેલી છે, વ્યાપારિકા. હવે પટવાઓની હવેલીને એક્સપ્લોર કરી આપણે આગળ વધી રહ્યા છીએ ગડીસર લેક તરફ. नीचे जाओगे पानी कहाँ है? हाँ पानी अंदर है ना, ऐसे नीचे जाओगे ना तो पानी है. गड़ीसर તો હવે આપણું સેકન્ડ લોકેશન શું છે દીદી? ગડીસર લેક. તો હવે આપણું સેકન્ડ લોકેશન છે ગડીસર લેક. તો અમે જઈ રહ્યા છીએ લેક તરફ. હા, હવે પટવાઓની હવેલીનું હવે આપણે પટવાઓની હવેલીને એક્સપ્લોર કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ગડીસર લેક, અને અત્યારે પૂગી ગયા છીએ. હવે એની લોકલ માર્કેટ છે. આ એની લોકલ માર્કેટ છે, જોઈ શકો છો તમે. જો તમારે ખરીદી ને એવું કઈ કરવું હોય તો તમને અહીંયા બધું મળી જશે. હા, સામે જ ગેટ છે, સામે જ ગેટ છે ગડીસર લેકનો. તો હવે ગડીસર બોટિંગ છે અહીં.
જો આ બધા બોટિંગ કરે છે. પેડલ 300 रुपया 1 पॉइंट आधा घंटा 4 सीटરના 600. તો હજી બોટિંગમાં તો આપણે વાર લાગી જશે, એટલે બોટિંગ કઈ કરતા છે નહીં, હે ને? બોટિંગ ટાઈમ ઓછો છે અને કવર ઘણું કરવાનું છે, એટલે જો અત્યારે નીચે આવી ગયા છીએ. આ રીતનું સરસ મજાનું શું કહેવાય ઘાટ ટાઈપ બનાવેલું છે. ઘાટ ટાઈપ બનાવેલું છે. માછલીઓ કેટલી બધી છે. લેક છે, ગડીસાગર લેકમાં માછલીઓ જોવો ખાલી. આ રીતનો બધી માછલીઓ છે ને અહીંથી આ ગેટ છે, આ બધું બોટ પડી છે અત્યારે. આ વ્યૂ જોવો ખાલી લેકનો, ગડીસાગર લેકનો. ગડીસર લેકથી હવે આગળ વધીને આપણે જાવી છેવી સિટીની અંદર જેસલમેર ફોર્ટ જોવા માટે, જેને લિવિંગ ફોર્ટ પણ કહે છે. તો આ જેસલમેર ફોર્ટની અંદર એન્ટ્રી કરવા માટે તમારે કોઈ પણ ટિકિટ કે ચાર્જ લેવામાં આવશે નહીં. માત્ર કોઈક અમુક મ્યુઝિયમ કે અમુક રાજા રાણીનું મહેલ છે તેના મ્યુઝિયમની અંદર જ ઓનલી ચાર્જ લેવામાં આવશે, બાકી કોઈ પણ જગ્યાએ ચાર્જ લેવામાં આવતો નથી. एंट्रेंस है ना, जो किले के 4 गेट है. नॉर्मली आप कहीं भी जाओगे राजस्थान में तो जो बड़ा गेट होगा उसको बोलते हैं पोल, POL पोल. लेकिन जैसलमेर आओगे ये हो जाएगा प्रोल, PROL प्रोल. तो कुल 4 दरवाजे 4 प्रोल है. एंट्रेंस अखे प्रोल आएगा, दूसरा सूरज गेट आएगा, तीसरा हवा गेट आएगा, चौथा गणेश और चौथा हवा गेट आएगा. 4 गेट का चढ़ाई पार करके अपन फोर्ट के अंदर प्रवेश करेंगे. लेकिन जो जैसलमेर का जो स्टोरी है, दे स्टार्ट विथ 1156, 1156. किंग राजा का नाम जो यहाँ पे टाइटल लगता है महारावल. जोधपुर महाराजा, उदयपुर महाराणा, जयपुर सवाई मान सिंह. तो महारावल जैसलदेव थे जो फाउंडर ऑफ जैसलमेर. इन्होंने नींव रखा, शहर का नाम पड़ा जैसलमेर. पहाड़ी को मेरू पर्वत, संस्कृत भाषा में जैसल प्लस मेरू जैसलमेर. 869 ईयर्स ओल्ड ये किला. 12 जुलाई 1156 को नींव रखा था. अभी स्थापना दिवस मनाया गया, ठीक है ना. तो 869 साल पुराना एक किला हो सका. राजस्थान का सेकेंड लार्जेस्ट फोर्ट है. सबसे बड़ा किला चित्तौड़गढ़ 15 किलोमीटर के दायरे में. जैसलमेर का किला 5 किलोमीटर के दायरे में. पहला ऐसा किला अभी राजस्थान में प्रेजेंट में लिविंग फोर्ट बोलते हैं. 4000 लोगों का अंदर में बस्ती है. अंदर में होटल है, रेस्टोरेंट है, लोकल बाज़ार है, गलियां हैं. अंदर में जो मेन मुख्य पॉइंट है राजा रानी का महल, लक्ष्मी टेम्पल, जैन टेम्पल, सिटी वो पॉइंट और राजगुरु का हवेली. ये जो 4 पॉइंट है वो अंदर में मुख्यतः देखने का है. बाकी ऑन द वे जो आप यूट्यूब देखते हो ये गलियां और ये रास्ते ही दिखाते हैं, ठीक है ना. तो चलो फोटोग्राफी पूरा खींचते रहो राजा रानी महल का बैक साइड का पोर्शन. गोल पत्थर और बेलना आकार वाले पत्थर तो पुराने समय के वेपन और हथियार यही है. ये सेम टेक्नोलॉजी बाहुबली में यूज की गई है पत्थर फेंकने का. तो दुश्मन की सेना अगर किले के ऊपर चढ़ाई चढ़ती है, क्योंकि अगर युद्ध होगा तो चारों दरवाजे बंद हो गए, अंदर आना पॉसिबल नहीं है, तो वो शॉर्टकट यूज़ करेंगे ऊपर चढ़ाई चढ़ना. तो उनके ऊपर ये पुश बैक फेंक देते ताकि दुश्मन की सेना वापस भाग जाए. तो ये फोर्ट का जितना भी आप कंस्ट्रक्शन देख रहे हो, जितना भी ये टोटल ड्राई है. देखिए आप सब पत्थर के ऊपर पत्थर इंटरलॉकिंग सिस्टम से बनाए हुए किला है. पुराने समय में कहावत था कि जैसलमेर आओ, पीने को पानी मांगोगे तो भी नहीं मिलेगा, क्योंकि जब अपने को नहीं था तो दूसरों को कहाँ से लाएंगे. तो सारा ही कंस्ट्रक्शन ड्राई है, सब पत्थर के ऊपर पत्थर.
ऊपर में फोकस कीजिए सामने, हाफ लोटस, आधा कमल नुमा झरोखा, इसको बोलते हैं मैसेज विंडो बालकोनी। पुराने समय में कोई भी राजा का मैसेज एज ए पब्लिक अगर यहीं से वो पास होता था, बड़ा सा ड्रम रखते थे, वो ड्रम जब बीट करता था तो पब्लिक को उसके साउंड से इस बात का ज्ञात हो जाता था कि कुछ न कुछ महाराजा का मैसेज आ रहा है। तो इस जगह को बोला गया है मैसेज विंडो बालकोनी। अब किले का यहाँ से चढ़ाई ख़त्म, लास्ट और अंतिम गेट है हवा प्रोल विंड गेट। जयपुर में हवा महल है, जैसलमेर में हवा गेट है, ठीक है। इसको पास करने के बाद अपन चलेंगे दशहरा चौक। चलिए टू बी कंटिन्यू। पहुँचे इस जगह को बोलते दशहरा चौक। दशहरा चौक बोलने का एक रीज़न है कि दशहरे के दिन आज भी हमारे यहाँ पे दशहरा बड़ा ही धूमधाम से मनाते। सामने जो आप वाइट चेयर देख रहे हो, सफ़ेद कुर्सी, तो दशहरे के दिन वहाँ पे राजा जी बैठते हैं। लास्ट 1972 यहाँ पे दशहरे के दिन बलि होता है भैंसे का, तो वो लास्ट बलि हुआ 1972 को। सामने चामुंडा माता का मंदिर है वहाँ पे, तो उस जो लास्ट बलि हुआ उसके ऊपर एक पिक्चर भी बन गया था। उस पिक्चर का नाम था रेशमा और शेरा, जिसमें सुनील दत्त, विनोद खन्ना, अमिताभ बच्चन, वहीदा रहमान मेन लीड रोल में थे। तो वो पिक्चर अगर आप देखोगे तो उसमें ये बलि लाइव दिखाया गया है। तो पुराने समय में क्या था, एक कहावत था कि एक राजा 11 रानियाँ, किसी की 15, किसी की 5, किसी की 21, वो एक रिवाज था। अब समय के साथ तो एक राजा एक रानी है, लेकिन पहले एक रिवाज होता था। दूसरा रिवाज ये होता था कि रानियों और दासियों के कोई दर्शन नहीं कर सकते थे। तो सामने में आप देखो रानी के महल में कोई भी झरोखा नहीं है, सब झरोखा बिल्कुल जाली जाली लगा हुआ है। तो रानी और दासियां तो अंदर से बाहर की तरफ देख सकती थी, पर उनको कोई भी नहीं देख सकता था। एक कवर द फेस वाला रिवाज होता था, वो अब रिवाज समय के साथ खत्म हो गया, ठीक है ना। अब अपन सबसे पहले यहाँ चल रहे हैं राजगुरु का हवेली। अगर आप राजा के महल के अंदर जाना चाहते हो तो पर पर्सन आपका 200 रुपीज़ टिकट लगेगा, जिसमें तलवारें हैं, भाले हैं, राज सिंहासन है, सिटी का व्यू है, रंग महल है, ठीक है ना, गज निवास पैलेस है, वो सब आपको अंदर से देखने को मिलेगा, ठीक है। अब चलते हैं आगे, चलो पहले राजगुरु के हवेली। Inside the fort we have a couple of mansion haveli like that. In that time, old time, that kind of houses. तो अभी अपन एकदम राजगुरु की हवेली के सामने खड़े हैं, जहाँ पर एंट्रेंस 50 रुपये है। मोबाइल कैमरा वगैरह सब इंक्लूड में है, एक्स्ट्रा कोई चार्ज नहीं है। अंदर में आप अगर जाओगे तो आपको पहनने को साफा मिलेगा, हुक्का पकड़ने को मिलेगा, 150 साल पुराने मोबाइल पकड़ के आप अच्छा फोटोग्राफी कर सकते हो। अंदर में बहुत ही प्यारा छोटा सा म्यूज़ियम है और ऊपर से पूरे किले का व्यू आता है। तो 50 रुपये में आप पूरे सेटिस्फाइड हो जाओगे। બારીની હવેલી છે, અત્યારે જાવી છે આ રીતની ગલીઓમાં છે, સરસ મજા। બારી की हवेली जो તમે અહીંથી ઝરૂખા જો અલગ અલગ છે। બારીઓ की हवेली જેની એન્ટ્રી ફીસ છે 50 રૂપીસ પર પર્સન, જેમાં મોબાઈલ દ્વારા કેમેરા શૂટિંગ પણ તમને અલાઉડ કરવામાં આવશે અને ઘણા બધા પિક્ચર્સ પણ પાડી શકો છો તમારી ફેમિલી સાથે એકદમ રજવાડી સ્ટાઇલમાં। તમને પાઘડી પણ આપવામાં આવશે ફોટા પાડવા માટે। તો ફોટા પાડવા માટેની આ બેસ્ટ લોકેશન છે એકદમ રાજસ્થાની સ્ટાઇલની અંદર। તો આ છે બારીઓ કી હવેલી, તમે અહીંયા જોઈ શકો છો બધી જગ્યાએ બારી જોવા મળે છે। આ રીતનું છે બધું, અલગ અલગ લખવાનું ને આ ટાઈપ રાઇટર છે, પેલા જમાનામાં યુઝ કરતા ને, શેનો યુઝ હતો આ ટાઈપ રાइटरનો? હું કામ? क्लार्क यूज करता टाइप करने के लिए। ओके, ये सब अलग अलग ये
ये मैनुअल हवा का पंखा है, ये चेयर है, ऐसा सब। આ ઓલ્ડ રાજાના કપડા સાંજે લગભગ પહેરતા હશે હવે. અને આ રીતનું છે. આ બધી અલગ અલગ પાઘડીઓ છે. અલગ અલગ જાતિના લોકો માટે અલગ અલગ પાઘડીઓ હતી ત્યારે આ બધા નાના છોકરાના રમકડા પડ્યા છે અલગ અલગ. એરોપ્લેન છે, બસ છે, તે બધું. આ બધું જો તમારા પર્સ, છોકરીઓના પર્સ છે. આ પટ્ટારો, આપણે ગુજરાતીમાં કહીએ તો પટ્ટારો, મિની પટારો. મિની પટ્ટારો. પછી આ રીતનું બધું અલગ અલગ ઓલા ડબ્બા છે, પાન મુખવાસના ડબ્બા. આ મંદિર ટાઈપ બનાવેલું છે ગણપતિ બાપાનું. પછી આ જો એ ટાઈમના ટેલિફોન છે, કેમેરા છે, જોઈ શકો છો. એકદમ શું કહેવાય, એન્ટિક પીસ. રેડિયો. આ શું છે પપ્પા? ટેપ રેકોર્ડર. આ દૂરબીન છે, દૂર જોવા માટે. ઉનો રેડિયો છે. આ જો 3 સમયની પિચકારી હોળીમાં યુઝ થતી. જો આ પિચકારી અહીંથી ખેંચીને એન ગુલાલ ઉડાડવાનું. અને આ ઓલો પ્રાઇમસ છે. પ્રાઇમસ, હા, ઓલ્ડ ટાઈમનો પ્રાઇમસ છે. પછી જો આ લોકો આ બધા ટાઈમ પાસ કરવા છે ને આ રૂમમાં બેસી જતા. આ ચેર છે, પછી આ ગ્રામોફોન છે, એ બધું. આ લગભગ કાંઈક ભઠ્ઠી જેવું લાગે છે શિયાળામાં. શિયાળા તાપવા માટે. હા. અને પેલું છે ને એ કેરોસીનથી ચાલતો પંખો છે. પેલા છે ને ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે કેરોસીનથી પંખા ચાલતા ને એવા વીંજણા ચાલતા. આમ ઉપરથી બધા હકાવતા હોય એ રીતે. અને આ રીતનું બધું છે. હાલો હવે આગળ જાવી. જો આમાં માથું નીચે રાખીને આવું પડે ને માથું રંગાઈ જાય આમાં. હવે ઉપર જાવી. ઉપર ધાબે ટેરેસે આખો સિટીનો વ્યૂ મળી જવાનો છે આપણને. આ પહેલાના ત્રાજવા છે. પહેલાના બધા વજન કરવા માટેના ત્રાજવા છે. શેર કહેવાય તો એ શેરમાં વજન હાલ. આ સુડીઓ બધી. આ બધી સુડીઓ અલગ અલગ પ્રકારની. અને આ શું કહેવાય, કઈ હવેલી? પટવાકી હવેલી. જો આ ત્રણ બધા અલગ અલગ બધા તાળા એ છે. સમયના તાળા છે. બધા અલગ અલગ ડોર, કોઈ બાવણાને મારવાના, કોઈ પટારાને મારવાના. પછી આ છે ને ઈ આયરન છે. બધા અમુક કોલસાથી ચાલતા હોય. ઇસ્ત્રી કોલસો નાખવાનો એટલે નીચેથી ગરમ થાય. અને આ અમુક ઇલેક્ટ્રિક છે. આ અત્યારે જો અત્યારે કિલ્લાની અંદર જ ઊભા છે એટલે કિલ્લો કે તમને દેખાય છે નહીં. અને દૂર સુધી જો બધા મકાન દેખાશે જેનો કલર બધો એક જ છે, તે છે ગોલ્ડ, જે સેન્ડસ્ટોનના બનેલા હોય છે. એટલે આ સિટીને ગોલ્ડન સિટી કહેવામાં આવે છે. ને હવે અત્યારે આપણે કિલ્લાની અંદરની બિલ્ડિંગ્સમાં જ બધે છીએ જ્યાં હજી લોકો રહે છે. એટલે આ કિલ્લાને જીવંત કિલ્લો પણ કહે છે. ગલીઓમાંથી જ આવી છે. तो जैसलमेर के अंदर थोड़ा घरने जाना पड़ता है. हाँ. तो मोस्टली जितने भी गलियां हैं वो नैरो है, मतलब छोटी और पतली. चलो कि सूरज की जो रोशनी है वो सीधा पर्टिकुलर गली के अंदर नहीं. बाकी हमारे यहाँ मई और जून में आंधियाँ चलती है. पुराने समय में लू बोलते थे तो आंधियाँ. तो अभी अपन जैन मंदिर के सामने खड़े हैं. जैन मंदिर का जो निर्माण है वो 14वीं और 15वीं शताब्दी में हुआ था. करीबन आज से 600 साल पहले. तो ये कुल 7 मंदिरों का कॉम्प्लेक्स है जिसके अंदर 6,666 मूर्तियाँ हैं. 6 को 4 बार प्लस करेंगे 24 24 होता है. 24 ही जैनों में तीर्थंकर होते हैं. जैनों में भी श्वेतांबर और दिगंबर होते हैं. ये श्वेतांबर टेम्पल है जो मूर्ति पूजा में विश्वास करते हैं, दिगंबर नहीं करते हैं. तो इस मंदिर को देखने के लिए आपका कोई टिकट नहीं है, आपका एंट्रेंस फ्री है. लेकिन अगर आप अंदर में कैमरा या मोबाइल ले जाएंगे तो ईच मोबाइल या ईच कैमरा 50 रुपीज़ आपका चार्ज है. 5 मिनट અહીંથી પૂરું ગોલ્ડન સિટી દેખાય છે. જો ખાલી આ અત્યારે ઊભા છે અહીંયા. થોડીક બીક લાગે છે.
એમ કરીને કેટલી વાર 691 રેડી પૂરું ગોલ્ડન સિટી દેખાય દૂર દૂર સુધી. તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે કરીશું ડેઝર્ટની અંદર કેમ્પિંગ, ત્યારબાદ જીપ સફારી અને ત્યારબાદ રણની અંદર જઈને કરીશું કેમલ રાઇડિંગ.